એક બાજુ મેહુલ, એક બાજુ ભાઈ. ઓપરેશન થાય, ડૉક્ટર વારંવાર બહાર આવીને ઓલી છોકરીને કે તબિયત સ્થિર છે. તબિયત નથી એવું બરાબર એવું ન કે તબિયત સ્થિર છે. પેલા એ જે બધું જોયું ને મેહુલ, એને એમ થયું કે આજે માનો કે હું અહીંયા છું, કાલે અહીંયા હું હોઉં, તો આજે મારા ઉપર પ્રભુએ આટલી કૃપા કરી કે હું મારું આટલું અભિમાન, મારું આટલું સીએનું પેલું ગૌરવ, અને હું ના પાડતો હતો, આજે જો આ જીવ બચી જશે તો આજ પછી ક્યારેય લસણ ડુંગળી નહીં ખાઉં, અને ઠાકોરજીની આઠે યમની સેવાની હા હું વનિતા ના પાડીશ. એમ કરીને એ અહીંયા આંખો બંધ કરી, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. અને ઓલો તો ઓલરેડી બેભાન જ હતો. 11 કલાક પછી ડૉક્ટરે બહાર આવીને કીધું હવે કોઈ પ્રોબ્લેમ નથી, હવે બચી ગયો. હવે આણે લોહી આપ્યું હતું એટલે આને અશક્તિ બહુ લાગતી હતી. એટલે આને એમ થયું આ છોકરીને કે જો આને કંઈક થોડીક તકલીફ થશે તો મારે બહાર આવીને કે તું જરાય ચિંતા કરમાં, મને થોડા ચક્કર આવે પણ એ તો લોહી આપ્યું ને એટલે 10ના બદલે 24 દિવસ એ લોકો રહ્યા. 24 દિવસ મેહુલ ન ગયો ઓફિસ કે ક્યાંય નહીં. એ લોકોની સેવામાં ને તેડવામાં ને મૂકવામાં ને દવા લઈ આવે ને ઇન્જેક્શન ને બાટલા ચડાવે ને એક્સરે પડાવવાના ને MRI કરવાનું ને CT સ્કેન કરવાનું. 24 કલાક એની સેવામાં. ઓલી છોકરી વિચારે કે જે માણસ એમ કહેતો હોય કે આઈ હેવ નો ટાઈમ વાત કરવાનો, આ બધું પરિવર્તન ક્યાંથી આવ્યું? છેલ્લે બધા એ લોકો જતા હતા ત્યારે ઓલો 5 તોલાનો હાર અને 11,000 રૂપિયા આપ્યા અને કીધું બેન અમારા ભાગ્ય 18 વીઘા જમીન આવી છે, 9 વીઘા તારા નામે, તે જે કર્યું છે વૈષ્ણવ તરીકે એવું કોઈ ના કરે. ત્યારે આણે કહ્યું મેહુલે કાકા દીકરીના માગા હોય વહુના ન હોય, અમે જે કર્યું છે ને એ વૈષ્ણવ માટે કર્યું છે, અને મારું હૃદય પરિવર્તન કરવાવાળા પણ તમે વૈષ્ણવ છો. આજે મેં જે હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરમાં જે વાતાવરણ જોયું, જે માહોલ જોયો, અને જિંદગીથી લડતો આ દીકરો, એનું નામ હું ભૂલી ગઈ, મેં નક્કી કરી લીધું મને તો બધાનું સારું કરવું, વૈષ્ણવનું કોઈના માટે ક્યારેય ખરાબ વિચારવું નહીં. ત્યારે ઓલી દીકરીએ કીધું કે વલ્લભ કહે છે કે વૈષ્ણવના સ્વરૂપમાં બધાય આવી જાય. આજે મને પ્રતીતિ કરાવી કે આ 4 વૈષ્ણવ આવ્યા તો મારા ઘરનું માહોલ ફરી ગયું, મારા ઘરવાળાનો સ્વભાવ ફરી ગયો, મારા ઘરવાળા વૈષ્ણવ થઈ ગયા. દૂધ મિશ્રી ધરાવતી તોય મને એટલું સંભળાવે તારા ઠાકોરજી, તારા આમ તાર. હવે તો સવારે જાય તો શું કે રાજભોગ ધરાવી દે તો ટિફિન ભેગું લઈને જાઓ, લસણ ડુંગળી બંધ. અને ગામડે આવ્યા 2 જણા, અને ડિલિવરી આવવાની હતી ત્યારે કહીને ગયા એના મા બાપને કે બધા એમ કહે છે કે દીકરી 2 કુળને ઉજાડે. ત્યારે મને હસવું આવતું હતું, પણ તમારી દીકરીએ તો 2 કુળને તો ઉજાડ્યા પણ વૈષ્ણવતાને ઉજાડી. આજે આવા વૈષ્ણવ ના હોત તો આવો ભાવ એનામાં હોત નહીં. તો આ કોઈ કપોળકલ્પિત વાર્તા નથી મારા વાલા. તો આજની તારીખમાં પણ વૈષ્ણવનું સ્વરૂપ જે જાણે ને, એટલે જ આપણામાં જો કાંઈ ન કરીએ ને તો 4 વૈષ્ણવને પ્રસાદ લેવડાવે, કે મુઠ્ઠી મગનો મનોરથ, કે 4 દૂનાનો. તો આમણે આજે 32 વર્ષ થયા તો કેમ આ મનોરથ કરવાનું મન થયું? આયે મેરે નંદ નંદન કે પ્યારે. આ લોકો વ્રજમાં આવ્યા ને ત્યારે આમ 19-20 હતા બધા. હવે મને આનંદ એ વાતનો છે કે આ ભાઈ દુકાન બંધ રાખી, ઓફિસ છેક મારું ઘર ક્યાં ત્યાં તેડવા આવ્યા. આમના ઘરવાળા આજે જે જોઈને આંખમાં અમી આવ્યું ત્યારે મને સમજણ પડી કે વ્રજ રજનો પ્રતાપ
યમના પાનનો પ્રતાપ, ગિરિરાજ બાવાના ચરણારવિંદની રજનો પ્રતાપ અને વૈષ્ણવના સંઘનો પ્રતાપ એવો લાગ્યો કે આજે હોટેલમાં મેરેજ એનિવર્સરી મનાવવાના બદલે એક મિનિટ તો મારા વાલા આજે આનંદ છે. 32નો સરવાળો થાય 3 ને 2 5, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ ભેગું મળે ત્યારે મનમોહન મળે. जब तन की आंखें खुलती है तो संसार दिखता है. जब तन की आंखें खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें मिलती है तो मनमोहन मिलता है. तो मन की आंखें खुलती है तो मनमोहन मिलता है. तो बस આપણે ભારતીબેનને અને જીજાજીને અંતરથી એવી શુભેચ્છા આપી, આશીર્વાદ દેવાની આપણી કોઈ લાયકાત નથી કે એમના 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, 11મું મન એવું મનમોહનમાં લાગી જાય, એમની મનની આંખે ખુલી જાય અને મનમોહન એમના ઉપર કાયમ આવી કૃપા કરે. બોલો વલ્લભા. 3-4 દી પહેલાં મારા ઘરે એક વ્રજવાસી આવ્યા હતા. એણે એક સરસ ઠાકોરજીની અદ્ભુત લીલાની વાત કરી. મને એના જેટલું વર્ણન કરતાં એ લોકોની ભાષા એવી, એ લોકોની વ્રજ ભાષા કેવી મીઠી. વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા કે આગે सब भाषा छोटी. जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी. जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी. એટલે પછી એને કામ હતું એટલે આવ્યા હતા. બિચારા કાંઈ મારી પાસે લેવા નહોતા આવ્યા. એટલે પછી મેં કીધું, મને કે ના, એ લોકો આપણા ઘરનું કાંઈ ન લે, પાણીવાળું. એટલે પછી મેં એને કીધું, મેં કીધું તમે તો મને કે દૂધ બઢિયા બના દે. દૂધ બનાવ્યું. પછી આ કે કાંઈક પ્રસંગ કહો ને, કંઈક વાત કરો ને. આ કે અમારે આમને આમ લૌકિક વાતો ઘરમાં ઓછી ગમે અને બહારે ઓછી ગમે. એટલે એણે એક સરસ પ્રસંગ કીધું. એ કે બીટિયા લગભગ 90 વર્ષના હતા. અલૌકિક કામે આવ્યા હતા, લૌકિક નહીં. જે લીલી પરિક્રમામાં આવ્યા હતા, જે એ લોકો એને બોલાવ્યા હતા કે મારી દીકરીના લગ્ન છે ને, તો શરૂઆત તમને તિલક કરી અને દક્ષિણા આપી અને પછી કંકોત્રી લખીએ. તો વ્રજવાસીનું એટલું એણે માન. એટલે પછી મેં કીધું, તો મને કે મેં એને પૂછ્યું કે આ ઈલાબેનનું ઘર કેટલે થાય? તો કે અમે તમને ગાડી મૂકી જાય છે, અમે જોયું. કારણ કે સાંજે મારા ઘરે તો 5:30 થી 6:30 હોય જ વૈષ્ણવ. તો એણે સરસ વાત કરી. એ કે એકવાર બપોરે ઠાકોરજીને શોધવા માટે, રાજભોગ અરોગવા માટે યશોદા મૈયાએ કીધું, મધુમંગલ શ્રીદામા તોક લલ્લા કો લેકે આ. મધુમંગલ ગોતવા ગયો, નહીં આવું. શ્રીદામા નહીં આવું. પછી યશોદામાને એમ થયું કે તડકો છે, ચારે બાજુ વાતાવરણમાં એકદમ ગ્રીષ્મ ઋતુ છે, જમવાનો સમય થયો છે, આ ભૂખ્યો ક્યાંક આને ચક્કર ના આવી જાય. રમતા રમતા મા છે ને, માને જે પોતાના બાળકો વાલા હોય ને, એવા દુનિયામાં કોઈ ન હોય. 50 વર્ષનો આપણો દીકરો થાય ને અને સેજ મોડો આવે, એની વો ઉપર સૂતી હોય ને, 2-3 વાર ફોન કરીએ, હજી આકાશ નો આવ્યો. એ કે મમ્મી કહીને ગયા છે મોડું થશે. પણ બેન 11:30 થયા, પાછા 12 વાગે. પછી આવીને બોલો હશે, મમ્મી મને કેટલા થયા ખબર? 40 થઈ ગયા. મેં તો ભાઈ તું 40 નો થયા કે 60 નો થયા, મારા માટે તું આકાશ નથી. મોન્ટું છો, મોન્ટું હતો ને મોન્ટું રહીશ. શું કામ? વાત્સલ્ય, મમતા. તો માં ગયા. માં દધી મંથન કરે,
અને ઠાકોરજીને નવનીત આરોગે અને એમાં જે બધું ઢળાયું હતું તો માની સાડીની અંદર એ સુગંધ આવતી હતી. એટલે માને દૂરથી ને જોયા, પણ એની જે સુગંધ હતી એ ઠાકોરજી સમજી ગયા કે મારા યશોદા મૈયા આવે છે. અને દોડતા દોડતા જઈને આમ આલિંગન કરીને કે મૈયા તું ક્यों आई? मैं आ ही रहा था. માએ તેડી લીધા, કારણ કે ઠાકોરજી વ્રજમાં ક્યારેય ચરણમાં કસોય ધરતા નહોતા અને આવો તડકો હતો. માએ તેડી લીધી. માં તે કેમ નથી પહેર્યા? તું ના પહેરે તો હું થોડી પહેરું. આ માં ઘરે લઈ આવ્યા. ભોજન સાજેલું હતું, જારીજી ભરેલા હતા. રોહિણી મૈયા આમ દરવાજામાં ઊભા હતા કે એ બેસાડે અને કાંઈ જોઈતું હોય તો હું લઈ આવું. દાવ ભૈયા અહીંયા હતા, નંદ બાવા વચમાં હતા અને ઠાકોરજીની થાળી સાજેલી બાજુમાં હતી. હાથ ખાસા કરાવ્યા માએ, ચરણ ધોઈ દીધા, બેસાડ્યા, બધું જોયું. પછી કે આજ નઈ સામગ્રી હૈ કે નહીં? માં કે છે. એટલે નંદ બાવાને પૂછ્યું कौन सी नई सामग्री है ये? नंद बाबा के रामचक्र. ઠાકોરજી ઊભા થઈ ગયા. એ કે દાવ રૂપાળો, દાવ મોટો, એટલે બધા એને જ વાલ કરો. દાવજીનું એક નામ શું હતું? રામ. તો કે રામના નામની દાવભૈયા નામની સામગ્રી છે, મારા નામની નહીં. આજે ઉપવાસ, આજે મારે જમવું નથી. આજે હવે મને કોઈ જળનું પૂછશો નહીં, કારણ કે જેની સામગ્રી બની છે એ ભલે આરોગે. આમે જો વનમાં જાઓ તો એ દાવ મને ચીડાવે કે હું ગોરો, નંદબાવા ગોરા, યશોદાજી ગોરા, રોહિણીજી ગોરા. હે તું તો કાળો, તને તો ખરીદીને લીધો છે, તને કોણ હામો જોઈએ? તું તો હાવ કાઢ્યો છે. પણ તોય હું બોલતો નથી. પણ હવે તો હું મોટો થવા માંડ્યો, એમાં તો સામગ્રીમાંય તમે તાણું વાણું કરવા માંડ્યા. આનું નામ રામચક્ર, તો મારું તો કાંઈ નહીં. રોહિણી મૈયા કે તારા નામ નહીં છે? એ કે હો. એ કે હા. તો ઠાકોરજી તો હાવ નાના નાના. એ હો મૈયા મેરે નામ કી ભી હે? હા. એ કે બેસી જા. એ કે ના પહેલાં પીરસ અને કે સામગ્રીનું નામ શું છે, પછી બેસું. રોહિણી મૈયા લઈ આવ્યા. પીરસીને કે આનું નામ કૃષ્ણચક્ર, આનું નામ રામચક્ર, આનું નામ કૃષ્ણચક્ર. એ કે દાવ કો મત દેના. તો કે દાવની સામગ્રી રામચક્ર તો તારા મૂકી છે. મેં કીધું તું મારી તો સામગ્રી મારા નામની એને નહીં દેવાને. દાવ કેવો, મને ભૂખ લાગી છે, બેસી જા ને, આટલી માથાકૂટ કર્યા વિના. એ કહેવાય તારી લઈ લઉં છું, એમ કરીને રામચક્ર એનું લઈને પોતાના મૂકી દીધું અને અરોગવા માંડ્યા. એન્ડ ઓફ ધ સ્ટોરી સાંભળો બધાય. વ્રજમાં દહીંવડાને રામચક્ર કહે. શું કહે? અને ઇમરતીને શું કહે? જલેબીને કૃષ્ણચક્ર. તો આજની તારીખમાં પણ વ્રજવાસી કે આ દાદાઓ બિચારા એ કે હવે ફેશનવાળા જે બોલતા હોય તે, પણ અમારા જમાનાના અમે વ્રજવાસીઓ આજની તારીખમાં દહીંવલ્લા ન કહીએ, રામચક્ર ગોળ હોય ને, અને દહીંવડા રૂપાળા સફેદ એટલે દાવજીનું નામ, અને ઇમરતી ઓલી શ્યામ જેવી હોય એટલે એનું નામ કૃષ્ણચક્ર. તો અમે એ કે એને કૃષ્ણચક્ર કહીએ. પછી દાવજીએ કીધું લાલા થોડી ચાખવા તો આપ. એ કે રામચક્ર કે કૃષ્ણચક્ર? હવે જો રામચક્ર કે તો ખીજાય અને કૃષ્ણચક્ર કે તો કે નહીં મારી તો તને ના આપો. દાવજી બહુ જ ઠાકોરજીને પ્રેમ કરતા હતા, અતિશય લાડકા હતા. એને ઠાકોરજી જાનથી વધુ વાલા હતા. એણે કીધું લાલા જે ખાઈને તારું પેટ ભરાઈ ગયું હોય ને એ મને આપ. ઠાકોરજી અંતર્યામી, પરમ દયાળ, પરમ કૃપાળ, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, બ્રહ્મ, પરબ્રહ્મ,
પોતાના પેલા માથી બધી દાવ ભૈરાને દઈ દીધી. દાવ એક કોર મોકો ખીલાવો, એક કોર આપ ખાઓ. દાવ એક કોર મોકો ખીલાવો, એક આપ ખાઓ. તો આ બધી લીલા વ્રજવાસી કે દીકરા બીટિયા, આ તને રસ છે એટલે સંભળાવું છું. બાકી અત્યારે કોઈને અમારી વાતો સાંભળવામાં રસ નથી. એક તો વ્રજ ભાષા અડધી સમજાય નહીં ને દાદા કે હું વ્રજ ભાષા સિવાય બોલતો નથી. મેં કીધું કેમ? અમે શું કામ અમારી ભાષા છોવાઈ જાય એવું કરીએ? તમે હિન્દી બોલો કે ગુજરાતી બોલો, ઇંગ્લિશ બોલો કે ઉર્દુ બોલો, તો અમારી વ્રજ ભાષા છોવાઈ જાય ને. મને 90-92 થયા, હવે ક્યારે જવાનું નક્કી નથી. મારું મોઢુંય મારે છોવાવું નથી અને મારે મારી ભાષાય નથી છોવાવી. તારા જેવા 2-4 વૈષ્ણવ હોય એ મને મળી જાય તો મને તારી હારે વાત કરવાનો આનંદ આવે. મારે કહેવાનો આશય વ્રજ ભાષા જેને સમજાય એને બહુ જ આનંદ આવે. અને જૂના વ્રજવાસીઓ આવી બધી વાતો કરે ને ત્યારે તમારું મન મારું લલચાય રે માં રાણી માની રખતા. તો ઠાકોરજી, યમુનાજી, ગિરિરાજજી, વલ્લભ, વિઠ્ઠલ, વ્રજવાસી, વ્રજ ભક્તો આ બધાય કાયમ માટે ઠાકોરજીને એટલા જ વાલા છે. આજની તારીખમાં પણ વ્રજવાસીને બહાર જવાનું આવે તો એ ઓછું પસંદ કરે. શું કામ? વ્રજવાલું રે વૈકુંઠ. ઓલું એકાદું ગાવ. આવું વ્રજવાલું રે વૈકુંઠ નહીં. ઓલું ગાવ મિલનભાઈ હોય